નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે ફરીથી તમારું સ્વાગત કરું છું. આપણે બેઝિક ઇંગ્લિશની વાત કરીએ છીએ, બરાબર. બેઝિક ઇંગ્લિશમાં આપણે પહેલા દિવસે જોયું હતું એમ ઇઝ આર, પછી ત્યાર પછી વોઝ વર એનો ઉપયોગ કર્યો હતો. અને આજે એ જ બેઝિક લાઈનમાં જોઈએ તો ડુ, ડઝ અને ડીડ આ ત્રણ શબ્દો એવા છે કે બાળકો એમાં કન્ફ્યુઝન અનુભવતા હોય છે. શબ્દો છે ડુ, ડઝ એન્ડ ડીડ. આ ત્રણ શબ્દો આપણે વાત કરી રહ્યા છે વ્યક્તિવાચક સર્વનામની, એટલે કે પર્સનલ પ્રોનાઉન અંગ્રેજીમાં, જેનો પરિચય આપણે જોયો છે વિગતે. આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, એકવચન નામ અને બહુવચન નામ. આટલા છે વ્યક્તિવાચક સર્વનામ કહેવાય. એમાં ડુ કઈ જગ્યાએ વાપરીશું, ડઝ ક્યાં વાપરીશું અને ડીડ ક્યાં વાપરીશું એ આજે વિગતે જોઈએ. તો સૌપ્રથમ આ ડુ અને ડઝ આ છે ને બે, તે વર્તમાન કાળના હેલ્પિંગ વર્બ કહેવાય. અને આ ડીડ જે રહ્યું એ ભૂતકાળનું હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ, બરાબર. પણ આ ડુ ક્યાં આવે અને ડઝ ક્યાં આવે એ જોઈએ વિગતે. જો ડુ છે એ ક્યારેક ક્યારેક હેલ્પિંગ વર્બ હોય છે, ક્યારેક ક્યારેક મુખ્ય વર્બ હોય છે, એટલે મેઇન વર્બ. તો એ રોલ કયો ભજવે છે વાક્ય જોતા આપણને ખ્યાલ આવે, મુખ્ય વર્બ છે કે હેલ્પિંગ વર્બ છે. જોઈએ, જુઓ. દાખલા તરીકે આઈ સાથે હંમેશા ડુ આવે. ડઝ ક્યાં આવશે? માત્ર એક તમારે યાદ રાખવાનું કે ત્રીજો પુરુષ એક વચન હોય વર્તમાન કાળ તો જ ડઝ આવશે, બરાબર. બાકી બધે ડુ. ક્લિયર? ડુ ક્યાં આવશે? બાકી બધે. ડઝ ક્યાં આવશે? વર્તમાન કાળ ત્રીજો પુરુષ એક વચન માં ડઝ આવે. વ્યાખ્યા લખી દઉં છું, દેખીને સમજો છો, બરાબર. વર્તમાન કાળ ત્રીજો પુરુષ એક વચનમાં ડઝ વપરાય છે. રેડી? ડઝ ક્યાં વપરાય તમને ત્યાં લખી દીધું છે. આ ડઝ છે ત્રીજા પુરુષ એક વચન, બાકી બધે ડુ વપરાય છે. ડુ નો મતલબ શું થાય છે? ડુ નો મતલબ થાય છે કરવું. હેલ્પિંગ વર્બ હોય ત્યારે એનો મતલબ ન થતો હોય, પણ જ્યારે મુખ્ય વર્બ હોય ત્યારે એનો મતલબ કરવું થાય છે. આઈ સાથે ડુ, બરોબર. પછી વી સાથે ડુ આવે છે. આઈ ડુ મતલબ શું થાય? હું કરું છું. વી ડુ અમે કરીએ છીએ. પછી યુ છે ને, એક વચનમાં પણ યુ આવે, બહુવચનમાં પણ યુ આવે છે. તો યુ ડુ તું કરે છે. પછી યુ ડુ તમે કરો છો. પછી અહીંયા આવશે હી, બરાબર. શી, ઇટ, કોઈ પણ એક વચન નામ, બરાબર. તો આ ત્રણેય છે તે એક વચન કહેવાય છે. એક વચનમાં આપણે વ્યાખ્યા જોઈએ એ પ્રમાણે વર્તમાન કાળ છે ત્રીજો પુરુષ એક વચન છે. તો આપણે અહીંયા બોલો ડુ વાપરીશું કે ડઝ? હા, ડઝ વાપરીશું, બરાબર ને. આ બધા સાથે હંમેશા ડઝ આવશે. આ નિયમ આપણે આગળના વિડીયોમાં શીખશું, બરાબર. આ ડુ છે પણ એને ઈએસ લાગે એટલે એ ડઝ થાય. ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે એસ કે ઈએસ લાગે એટલે એ ડુનું ડઝ બનીને આવ્યું છે. તો આટલા સાથે ડઝ આવશે. અહીંયા ડુ છે. પછી આ ત્રીજો પુરુષ બહુવચન છે. આ જુઓ, ત્રીજો પુરુષ છે પણ કેવું છે? બહુવચન છે. એટલે ત્યાં ડઝ નહીં આવે. ક્યાં આવે? એક વચન હોય તો જ. ત્રીજો પુરુષ તો જોઈએ, એક વચન હોય તો જ ડઝ આવે છે. અહીંયા તો ડુ આવશે, બરાબર. તો આટલું છે. ડુ ક્યાં આવ્યું અને ડઝ ક્યાં આવ્યું? બધી જગ્યાએ ડુ આવે છે. માત્ર વર્તમાન કાળ ત્રીજો પુરુષ એક વચનમાં ડઝ આવશે. બધાનું એકવાર ગુજરાતી જોઈ લેજો. આઈ ડુ હું કરું છું. વી ડુ અમે કરીએ છીએ. યુ ડુ તું કરે છે. યુ ડુ તમે કરો છો. હી ડઝ તે કરે છે. શી ડઝ તેણી કરે છે. ઇટ ડઝ તે કરે છે. અને નેમ એટલે કોઈ પણ નામ. દાખલા તરીકે રામ ડઝ રામ કરે છે. પછી વી ડુ અમે કરીએ છીએ. યુ ડુ તમે કરો છો. ધે ડુ તેઓ કરે છે. રેડી? આ રીતના
હવે આપણે આ ડીડ ની વાત કરીએ તો ડીડ છે એ ભૂતકાળનું હેલ્પિંગ વર્બ છે, મતલબ કે ડુ નું ભૂતકાળ છે ડીડ બની જાય છે, બરોબર. તો ડીડ છે બાકી બધાની જગ્યાએ ડીડ જ આવે, એમાં એક જ હેલ્પિંગ વર્બ છે ભૂતકાળમાં, એટલે બધા સાથે ડીડ આવશે. એનો મતલબ શું? તો કે કર્યું હતું. ડુ ની જગ્યાએ ડીડ મૂકી તો બધા વાક્ય જોઈએ અહીંયા જોઈએ. આ ટૂંકમાં જેટલા પણ પુરુષવાચક સર્વનામ છે એમાં ડીડ આવશે. આઈ ડીડ, બરોબર. વી સાથે પણ ડીડ આવશે, વી ડીડ. પછી અહીંયા આવશે હી ડીડ. જો વર્તમાન કાળ હતો ત્યારે હી સાથે ડઝ હતું, પણ ભૂતકાળ જ્યારે થાય છે ત્યારે હી સાથે ડીડ જ રહેશે. અહીંયા પણ ડીડ, અહીંયા પણ ડીડ, ટૂંકમાં બધે જ ડીડ રહેશે. શી ડીડ, ઇટ ડીડ, રામ ડીડ. કોઈ પણ એક વચન નામ. પછી યુ ડીડ, ધે ડીડ. ટૂંકમાં બધા સાથે ડીડ આવ્યો. હવે આ ભૂતકાળનો હેલ્પિંગ વર્બ છે તો એનું ગુજરાતી કંઈક અલગ હશે ને. અહીંયા શું હતું? આઈ ડુ, હું કરું છું. આઈ ડીડ એનો મતલબ મેં કર્યું અથવા હું કરતો હતો, એવો અર્થ થશે. તો હવે તમને ખ્યાલ પડી ગયો ડુ ક્યાં આવશે? તો કે વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એકવચન છોડીને બાકી બધે ડુ આવશે, અને ત્રીજા પુરુષ એકવચનમાં વ્યાખ્યા લખી પ્રમાણે ડઝ આવશે, અને ભૂતકાળમાં તો બધા જ સર્વનામ સાથે ડીડ આવશે. રેડી? ચલો એક ઉદાહરણ જોઈએ આપણે. તમારે મને કહેવાનું છે કે ડુ આવે કે ડઝ આવે, બરાબર. વર્તમાન કાળમાં છે આ વર્તમાન કાળનું છે, આ વર્તમાન કાળ, અને આ છે ભૂતકાળનું છે. અત્યારે વર્તમાન કાળમાંથી તમારે મને કહેવાનું છે આઈ ખાલી જગ્યા માય હોમવર્ક. ચલો અહીંયા ખાલી જગ્યા છે, બરાબર. અહીંયા કૌંસમાં તમને બે શબ્દ આપશે, ડુ અથવા ડઝ. તો તમારે સબ્જેક્ટ જોઈ અને ખાલી જગ્યામાં ડુ આવશે કે ડઝ આવશે એ તમારે કમેન્ટ કરવાનું છે, બરાબર. અહીંયા આપણે ડિટેલમાં જોયું છે તો ત્યાં આઈ સબ્જેક્ટ છે તો એમાં ડુ આવશે કે ડઝ આવશે એ કમેન્ટ કરશો. ધન્યવાદ.